નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. સોશિયલ મીડિયામાં જીએસટી મુદ્દે પ્રધાનમંત્રી મોદીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી દ્વારા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ જીએસટી ક્યારે પણ સફળ નહીં થાય તેવું નિવેદન આપવામાં આવ્યું છે. તો આ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયો મુદ્દે લોકો પણ અવનવા કટાક્ષ કરી રહ્યા છે. જો કે આ વિડીયો જૂનો છે, પરંતુ શું મોદી અગાઉ જીએસટીનો વિરોધ કરી ચૂક્યા છે કે નહીં તે સવાલ સૌ કોઈના મનમાં હાલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો કેટલો સાચો છે અને કેટલો ખોટો છે તેના પર એક નજર કરીએ. जीएसटी न्यू इंडिया की एक टैक्स व्यवस्था है. जीएसटी डिजिटल भारत की टैक्स व्यवस्था है. जीएसटी सिर्फ ईज ऑफ डूइंग बिजनेस नहीं है, जीएसटी वे ऑफ डूइंग बिजनेस की भी एक दिशा दे रहा है. जीएसटी सिर्फ एक टैक्स रिफॉर्म नहीं है, लेकिन वो आर्थिक रिफॉर्म का भी एक अहम कदम है. लेकिन जीएसटी से जो लाभ मिलने वाले हैं, और इसलिए मैं ये कहूंगा कि कानून भले कहता हो कि गुड्स एंड सर्विस टैक्स, लेकिन हकीकत में ये गुड एंड सिंपल टैक्स है. जीएसटी का सवाल है. भारतीय जनता पार्टी का और गुजरात का रवैया प्रारंभ से ही बहुत साफ है. जीएसटी कभी सफल नहीं हो सकता. આ બે વિડીયો અમે આપને એટલા માટે સંભળાવી રહ્યા છીએ કે જેથી તમને સમગ્ર ઘટના વિશે માહિતગાર કરાવી શકાય. 1 જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીએ જીએસટીને ગુડ્સ એન્ડ સિમ્પલ ટેક્સ ગણાવ્યો છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી બોલી રહ્યા છે કે જીએસટી ક્યારે પણ સફળ નહીં થાય. जीएसटी का सवाल है. भारतीय जनता पार्टी का और गुजरात का रवैया प्रारंभ से ही बहुत साफ है. जीएसटी कभी सफल नहीं हो सकता. પ્રધાનમંત્રી મોદીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. તેમજ ઘણા લોકો આ વિડીયો મુદ્દે કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો બીજી બાજુ આ વિડીયો મુદ્દે સવાલો પણ ઉઠી રહ્યા છે. શું પ્રધાનમંત્રી મોદી દ્વારા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો? जीएसटी कभी सफल नहीं हो सकता. પ્રધાનમંત્રી મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો હતો વિરોધ? શું મોદીએ કહ્યું હતું કે જીએસટી ક્યારે પણ સફળ નહીં થાય? जीएसटी कभी सफल नहीं हो सकता. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. શું છે વાયરલ વિડીયોની હકીકત? વાયરલ વિડીયોનો દાવો છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જીએસટીનો વિરોધ કર્યો હતો, તેમજ જીએસટીને નિષ્ફળ ગણાવ્યું હતું. જીએસટી મુદ્દે દેશભરમાં ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. જીએસટીના વિરોધમાં પ્રદર્શનો પણ થયા હતા. ઘણા લોકોનું માનવું છે કે જીએસટી ફાયદાકારક છે, તો ઘણા માને છે કે જીએસટીથી નુકસાન થશે. ત્યારે ખુદ પ્રધાનમંત્રી મોદી જો જીએસટીને નિષ્ફળ ગણાવતા હોય તો સૌ કોઈને આશ્ચર્ય થાય. जीएसटी का सवाल है. भारतीय जनता पार्टी का और गुजरात का रवैया प्रारंभ से ही बहुत साफ है. जीएसटी कभी सफल नहीं हो सकता. વાયરલ થઈ રહેલા આ વિડીયોને પગલે ઘણા લોકો ફેસબુક પર કોમેન્ટ કરી રહ્યા છે, જેમાંથી રાજદીપ મલ્હોત્રાએ કોમેન્ટ કરી છે કે હું સમજી નથી શકતો કે શા માટે તેઓ આમ કહી રહ્યા છે. તો કાદરી નામની એક ફેસબુક પેજ પર કોમેન્ટ કરાઈ હતી કે ડબલ સ્ટાન્ડર્ડ ડબલ સ્પીક. તો આ સાથે પિયુષ પટેલ નામથી કોમેન્ટ કરવામાં આવી હતી કે સાહેબ છેલ્લે ઢોલ તો કન્યાથી કેડે જ વાગશે. આમ અવનવા કોમેન્ટ કરીને લોકો આ વિડીયો મુદ્દે તેમની પ્રતિક્રિયાઓ આપી ચૂક્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ વિડીયોની હકીકત શું છે? વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી હતી. તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે આ વિડીયો ખરેખર ક્યાંનો છે. ત્યારે યુટ્યુબ પર આ વિડીયો સર્ચ કરતા અમને પ્રધાનમંત્રી મોદીનો આ જ વિડીયો મળી આવ્યો હતો. તેમજ આ વિડીયો વર્ષ 2011નો હોવાનું યુટ્યુબ પેજ પર જોવા મળ્યું છે. વર્ષ 2011માં પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે આપને જણાવી દઈએ કે વર્ષ 2011માં યુપીએ સરકારમાં પ્રથમવાર જીએસટી બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને દેશભરમાં જીએસટીની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ મોદીએ એક ઇન્ટરવ્યુમાં જીએસટી વિશે વાત કરી હતી. ત્યારે એક નજર કરીએ મોદીના એ નિવેદન પર. जहां तक आर्थिक सुधार का सवाल है,
इकोनॉमिक रिफॉर्म का सवाल है, जीएसटी का सवाल है, भारतीय जनता पार्टी का और गुजरात का रवैया प्रारंभ से ही बहुत साफ है। आज से 1 वर्ष पूर्व श्रीमान प्रणब मुखर्जी जी, भारत के वित्त मंत्री, उनके साथ मेरी मीटिंग गुजरात में हुई थी और तब मैंने उनसे कहा था कि जब तक आप आईटी नेटवर्क खड़ा नहीं करते, जीएसटी कभी सफल नहीं हो सकता। और मेरी बात को उन्होंने स्वीकार किया था। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ માનતા હતા કે જીએસટી માટે આઈટી નેટવર્ક ઊભું કરવું જોઈએ, જેના કારણે જીએસટીને સફળતા મળી શકે અને જો તેમ ન થાય તો જીએસટી નિષ્ફળ સાબિત થઈ શકે છે। આમ પ્રધાનમંત્રી મોદીના આ ઓરિજિનલ ઇન્ટરવ્યુના વિડીયોને જોતા તમને પણ અંદાજો આવી ગયો હશે કે સાચી હકીકત શું છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો એડિટ કરવામાં આવ્યો છે, તેમજ પીએમના ઇન્ટરવ્યુની પહેલી અને છેલ્લી લાઈનને એડિટ કરીને વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ કરીને ખોટી ભ્રમણાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। जीएसटी का सवाल है, भारतीय जनता पार्टी का और गुजरात का रवैया प्रारंभ से ही बहुत साफ है। जीएसटी कभी सफल नहीं हो सकता। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો ખોટો સાબિત થયો છે। જે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે વિડીયો ખરેખર તો એડિટિંગની કમાલ છે અને વાયરલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।